कोटि मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं Sri Ram Dudam Saranam Prapane Atayana Dare Dhanusayana Vagadi Panjana Sukhda Mangala Bhavana Amangala Hari Dravahuso Adira Sukrupa Nirmala Matipa Mahavira Viknamo Hanumana Rama Sujasa Yeah.
બિરાજીએ કથા કહું મતી પ્રેમ સહિત ગાદી પધારો પવન શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ હરણ ભવ ભય દારુણમ શ્રી રામચંદ્ર કૃપાલુ ભગવાન હરણ ભવ દારુણમ નવ પદ પંજારુણમ ગણિત અમિત નીલ નીરદ સુંદર પટ માલહુ સુશી નૌમી જન સુતાવરમ પટ પીત માનહુ તડિત ઋષિ સુશી નૌ જનક સુતાવરમ
कृपालु भगवान हरण भव भय दारुणम् शिरा मुकुट कुंडल तिलक जारौदारयं विभूषणं शिरा मुकुट कुंडल तिलक जारौदारयं विभूषणं भुज सर संग्राम भूषणम् भुज सर संग्रामजित दूषणम् श्रीरामचंद्र कृपालु भगवान हरण भव भय दारुणम् भजो दीन बंधु दिनेशु दालनदु निकांदनम् भज दीन बंधु दिनेशु दुष्ट कांदनम् रघुनंद आनंद कंद कौशल चंद दशरथ रघुनंद आनंद कंद कौशल्या चंद दशरथ नंदनम् श्रीरामचंद्र कृपालु भगवान हरण भव भय दारुणम् इति वदति तुलसी दास शंकर शेष मुनि मनरंजनम् दास शंकर
शेष मुनि नारायण मम हृदय कुंज निवास कुरु का मादिखल हृदय कुंज निवास गुरु का मादिखल दल श्री रामचंद्र बालु भज मन हरण भव भय दारुणम् श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम्
જય રામ ઓ શ્રી રામ જય રામ જય જય રામ ઓમ શ્રી રામ જય 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 રામ ઓમ શ્રી રામ જય રામ 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 જય બોલીએ રામચંદ્ર ભગવાન કી જય ભગવાન રામજી વિશ્વામિત્રજી લક્ષ્મણજી આજ જનક મહારાજના મહેમાન થયેલા આપણે બધાએ કથા સાંભળી હશે કે જનક મહારાજને જ્યારે શિવ ધનુષ્ય આપવામાં આવ્યું ત્યારે હજારો હાથી દ્વારા ખેંચવામાં આવ્યું. સવારે વાત કરીને પણ એક જાનકીએ ડાબા હાથથી ઊંચું કરી અને નીચે ગારો ભરી દીધો અને ધનુષ્યને ઊંચું લઈ આવ્યા. જનક મહારાજ વિચાર કરે છે કે આ ધનુષ્ય એટલું ઊંચું કેમ આવી ગયું ધરતીથી. પછી જનક મહારાજને યાદ આવ્યું કે આ કામ તો મેં જાનકીને સોંપ્યું હતું. જાનકીને પૂછવામાં આવે છે કે આ ધનુષ્ય કઈ રીતે ઊંચું કર્યું. બોલે બાપુ દેખાડું. હાથ ઊંચો કર્યો ડાબા હાથથી પકડી અને ઊંચો કર્યો નીચે હાથ ફેરવો. જનક મહારાજને ખ્યાલ આવી ગયો કે આ તો કોઈ આધ્યા શક્તિ છે. આ આધ્યા શક્તિ જેની હોય એને મારે સોંપવી પડે. ત્યાંથી ધનુષ્ય યજ્ઞનું પ્રતિજ્ઞા કરવામાં આવી. એક દિવસ સીતાજીને થયું કે આ ધનુષ્ય જે કંઈ કાર્ય કર્યું એ મનમાં થોડું ઓલું થયું કે મારું તત્વ મેં ખુલ્લું કર્યું. અહીં મહારાજ દશરથજીના અયોધ્યાવાસીઓના જે રાજકુમારો જનકપુરની અંદર બિરાજમાન છે, આખા જનકપુરમાં ચર્ચા છે. કારણ કે આખા નગરમાં રામ લક્ષ્મણ ફેર્યા, એનું દર્શન કર્યા પછી જનકપુરમાં ખૂબ ચર્ચા ચાલી છે. આ બાજુ જેટલી વસ્તુઓને માલિક હોય એને પાછી સોંપવી જોઈએ એવો વિચાર કરી જનક મહારાજે જે યજ્ઞનું આયોજન કર્યું. ઉપરની ઘટના પછી અસલ માલિકને શોધવા માટે જનકજીએ ધનુષ યજ્ઞનો નિર્ણય કર્યો. એ નિર્ણય બહુ સરસ છે. અને આવો સુંદર વિચાર ક્યારે આવે? જ્ઞાની પુરુષ હોય એને આવે. ધનુષ્ય યજ્ઞનો વિચાર કરી મહારાજ જનકજીએ પોતાના બંદીજનોને આજ્ઞા કરી. એ પ્રમાણે ધનુષ્ય યજ્ઞનું નક્કી કરવામાં આવ્યું. આ બાજુ સીતાજીઓ 8 સખીઓ સાથે બાગમાં પ્રવેશ કરે. 2 સખીઓ આગળ અને 2 સખીઓ પાછળ. આ બાજુ 2 સખીઓ ચાલી આવે. સીતાજી આંબાવાડીમાં પ્રવેશ કર્યો. આંબાવાડીમાંથી સરોવરના કિનારે ગયા. સખીઓ સાથે સ્નાન કર્યું અને પછી ભવાનીની પૂજા કરવા માટે જાય. પૂજા ત્રણેયની વ્યાખ્યા રામચરિતમાનસની અંદર બતાવી છે કે આંબાવાડી એટલે સંતોની સભા,
અને જે વ્યક્તિ ઈશ્વરના દર્શન સુધી પહોંચવું હોય તો પહેલા સંતોનો સંગ જોઈ. સંતોના સંગ વિના ઈશ્વર સુધી ન પહોંચાય. એટલા માટે આંબાવાડી એટલે સંતોનો સત્સંગ. પહેલા સંતોનો સંગમાં જવું જોઈએ, સત્સંગ કરવો જોઈએ. સરોવર જળને સંતનું હૃદય ગણ્યું છે. આવી ઉપમા સાધક માટે આપવામાં આવી. સત્સંગ તો ઘણા કરે, પણ સંતના હૃદયમાં સ્થાન મેળવવું, લાયકાત મેળવવી એ બહુ અઘરી છે. ગુરુના હૃદયમાં સ્થાન મેળવવું બહુ અઘરું છે. વિચાર કરજો, સત્સંગ, સંતના હૃદયમાં સ્થાન અને સાચી શ્રદ્ધા, આ ત્રણ વસ્તુ મારા તમારા જીવનમાં જો આવે ના, અને આ વસ્તુ કદાચ મારા તમારા જીવનમાં ઘટતી હોય તો એ સદગુરુ પૂરું કરી શકે, બીજું કોઈ પૂરું ન કરી શકે. તુલસી કહે સીતાજીની 8 સખીઓમાંથી એક સખી પાછળ રહી ગયેલી. રામ લખનના દર્શન કર્યા અને ભાવ વેશમાં દોડતી દોડતી સીતાજી પાસે આવી, જ્યાં પૂજા કરતા હતા ત્યાં આવી અને એણે સીતાજીને પૂજા પછી થજે. હાલ જે કાલે રાજકુમારો જનકપુરમાં આવ્યા હતા એ રાજકુમારમાં બાગમાં છે. એટલી દોડી હશે કે શ્વાસ પણ લઈ શકતી નહોતી. સીતા પૂછે છે કે બોલ કેવા છે ઈ, મને ઈ તો બતાવ. બોલે દેવી, જ્યાં સુધી આંખમાંનું ખારું પાણી ખાલી ન થઈ જાય ને ત્યાં સુધી અમૃત કેમ ભરી રહી કે. કારણ બહુ મોટી વાત છે. આપણી આંખમાં નું ખારું પાણી નીકળે તો જ સ્વસ્થ દેખાય, અથવા તો જરીક કણું પડે તો દેખાવાનું બંધ થઈ જાય. આપણી આંખોમાંનો છાર ખલાસ થવો જોઈએ. છાર એટલે ઈર્ષા, આંખમાંથી દૂર થવી જોઈએ. આંખ કિંમતી છે. પ્રભુના હૃદયમાં પધરાવાનું પ્રવેશ દ્વાર હોય તો આંખ છે. કારણ કે હું તમે ગમે મંદિરમાં જાય તો મૂર્તિ શેનાથી જોવું? આંખોથી. પણ આપણી ઉલટી ગંગા છે. આપણે મંદિરમાં જાય ત્યાં આંખું બંધ કરી, ત્યાં જોવા જેવું છે ઈશ્વર કેવો છે. આંખું તો બંધ ત્યાં કરાય કોકની એબ જોવામાં, કોકનું ખરાબ જોવામાં. ત્યાં આંખ બંધ કરવી જોઈએ. મંદિરોમાં તો આંખ ખોલીને જવું જોઈએ, મારો ઈશ્વર કેવો છે. મારી ઉગડે ત્યાં સીતારામ દેખું.
સીતારામ ધન્ય મારું જીવન કૃપાએ આ તો ઈશ્વરની કૃપા થાય તો જ શક્ય છે. કારણ આંખનો સાર નીકળી જાય, ખલાસ થવો જોઈએ. છાર એટલે ઈર્ષા, આંખમાંથી ઈર્ષા જવી જોઈએ. આંખું બહુ કિંમતી છે પ્રભુના હૃદયમાં. જો પ્રભુને આપણે હૃદયમાં પધરાવવા હોય તો હૃદયમાં પધરાવવા માટે દ્વાર ક્યાં દ્વાર છે? એ આંખ છે. આંખના દ્વારથી જ ઉરમાં પધરાવી શકાય. આપણા ઉરની અંદર ભગવાન ક્યારે આવે? આંખના દ્વારા. આંખ છે એ દ્વાર છે, એના વિના પ્રભુ અંદર ના આવે. ઉર એ ઓરડો છે, આંખના પ્રવેશ દ્વારથી પ્રભુ ઉરના ઓરડામાં આવે. કોઈ મહાપુરુષ આપણા ઘેરા બોલાવા હોય તો એમને બેસાડવાનો ઓરડો સાફ કરવો જોઈએ. બરાબર છે કે નહીં? ઘરનું આંગણું સાફ કરવું જોઈએ. અને હૃદય એ બંનેની શુદ્ધિ અનિવાર્ય છે. સીતાજી સખીને પૂછે છે, રામ દર્શન કર્યા, જરા બતાવ કેવા છે? સખી બોલી, સીતારામનું રૂપ વર્ણન કયા શબ્દોમાં કરું? કારણ કે વાણી વર્ણન કરી શકે એ આંખ ન કરી શકે, એ જીભથી નથી. જુઓ ખરી બોલી કેવી રીતે કહે? કારણ કે અનુભવ હોય તે જ ખબર પડે. માટે ચાલ તું રૂબરૂ જોને તો તને ખબર પડે. કારણ કે આંખથી જોયા પછી આંખ કાંઈ બોલી શકે નહીં. હું કયા શબ્દમાં વર્ણન કરું? દેવી રૂબરૂ જોવો. કારણ આંખને જીભ નથી, એ બિચારી જોયા વગર શું બોલે? આંખ જોઈ શકે, બોલી ન શકે, તે જ ખબર પડે. માટે ચાલ હું તને અનુભૂતિ કરાવું. સાચો સદગુરુ ઈશ્વરની બહુ વ્યાખ્યા ન કરે પણ ઈશ્વર નજીક લઈ જાય. સાચો ગુરુ હોય એ ઈશ્વરની વ્યાખ્યા ન કરે કે ઈશ્વર આવો છે આવો છે. હાલ તને ઈશ્વર બતાડું. એ સદગુરુ. સદગુરુ ઠેઠ ઈશ્વર સુધી પહોંચાડી દે, એનું નામ સદગુરુ. સદગુરુનું કામ જ એ છે, સાક્ષાત્કાર કરાવવું. એ સદગુરુનું કામ છે. સદગુરુ વિના મને તમને કોઈ સાક્ષાત્કાર ન કરાવી શકે. પણ એમાંય મારો ને તમારો વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય, અંતકરણમાં ભાવના હોય તો જ કરાવી શકે. કારણ કે સીધી પ્રાપ્તિ વાત કરશે. સીતા સખી સાથે રામ દર્શન માટે નીકળી છે. રામકથામાં વર્ણન આવે કે વૃક્ષોને ડાળીઓને આડી આવતી હોય એને દૂર કરતા કરતા જ્યારે પગના નેપુરનો અવાજ થયો, કોઈ મૃગ છલાંગ મારે ત્યાં મૃગના માથા ઉપર હાથ ફેરવતા સીતાજી સહજ નમે. આભૂષણો કંકણ કિંકણ નુપુરનો અવાજ આવે. લતા ભવન રામ લક્ષ્મણજી પુષ્પ વીંટતા હતા, ત્યાં અવાજ સંભળાયો નુપુરનો. લક્ષ્મણજી સાંભળી ગયા. લક્ષ્મણજીને એમ થયું કે કોઈ આવી રહ્યું લાગે છે. લક્ષ્મણજીએ દૂરથી જોયું, ત્યાં તો 8 સખીઓ સાથે ભગવતી. લક્ષ્મણજીને એમ થઈ ગયું કે આ ભગવાન પુષ્પ છૂટે છે, વાળ બાળ હરખા કરી નાખું. વાળ હરખા કરીને 2-3 પુષ્પ લઈને મોર પીછની ગુણે કે મારા ઠાકોરને તૈયાર કરી નાખું. આ એ જ છે. સીતાજી રામને નથી જોયા, ઈશ્વર બધાને જોવે. ઈશ્વર બધાને જોવે, આપણે ઈશ્વરને ન જોઈ શકીએ. એમ ભગવાન જાનકીને જુએ. આજ લખન જેમ માટે આટલો મોટો ધનુષ્ય યજ્ઞ થઈ રહ્યો હોય. જનકના પુત્રી સીતા છે. તું જોતો ખરો લક્ષ્મણને કે એ જ આવે છે કે બીજું કોઈ? આજ રામજીનું કામનું વર્ણન છે કરે છે. કામ એટલે બધો
પ્રબળ દેખાય કે ખુદ રામજી પણ થોડાક સીતાજીના રૂપમાંથી જાણે આકર્ષિત થયા હોય એમ રામ ઉપર આટલો બધો વિજય કેમ થયો? લક્ષ્મણજી એનું કારણ પકડી પાડ્યું. કામ એ સીતાજીના નુપુરમાં બેસીને આવ્યો હતો, નકર કામની તાકાત નથી કે આ બાજુ આવી શકે. કારણ કે ભક્તિ આગળ જે જાય એ બચી જાય, ભક્તિથી દૂર રહે એનું મૃત્યુ થાય. સીતાજીના નુપુરમાં કામ બેઠો એટલે જ ભગવાન સીતાના વખાણ કરવા લાગ્યા, આકર્ષિત થયા. આજે લક્ષ્મણજી સમજી ગયા કે પ્રભુ આકર્ષિત થયા છે. કામ શંકર પાસે ગયો તો બળી ગયો, ભવાની પાસે ગયો હોત તો કદાચ સફળ થાત. એટલે જ કામે વિચાર કર્યો કે નુપુરમાં બેસું એટલે મારું મૃત્યુ ન થાય. આટલું કામ પ્રબળ, કદાચ સફળતા શ્રદ્ધાના પગના પાયલ બની અને જો ગયો હોત તો શિવજી પાસે કામ સફળ થાત. લખન મૌન સંમતિ આપી આપણે રઘુવંશ છીએ, રામજી કુળની ઘોષણા કરી લીધી અને કહ્યું કે લક્ષ્મણ કામ કોઈ દી અહીં ન આવી શકે. માનસમાં લખ્યું છે રઘુવંશ સ્વભાવ પ્રીતિ મન કે સપને રઘુવંશના જન્મ થતી સ્વભાવ છે કે તેઓ મનથી પણ કદાપી કુમાર્ગે પગ ન મૂકે. કામ ગમે એટલો પ્રબળ થઈને આવ્યો હોય તો અમે રઘુવંશી છીએ. લક્ષ્મણ આપણે એમાં પગ ન મૂકીએ. મને મારા ઉપર પૂરો ભરોસો છે. એને સપનમાં પણ પરનારીને જોઈ નથી. મારા અને સીતાનો પ્રેમ કેવળ વિધાતા જસ મળે આપે. આમ રામજીએ લખનજીના મનનું સમાધાન કર્યું. હજુ સીતાજીએ રામજીને જોયા નથી. લખન વિચાર કર્યો કે સીતાના દર્શન કરી અને રામને આકર્ષિત કર્યા, પણ હવે સીતાજી રામજી તરફ આકર્ષાય એવું થવું જોઈએ. હવે લક્ષ્મણજી વિચાર કર્યો કંઈક એવું કરું. બહુ સુંદર પ્રસંગ વર્ણવ આવે છે. લક્ષ્મણજીએ જોયું કે દર્શનાર્થી આવી રહ્યા છે તો પોતાના ઠાકોરજીને હું તૈયાર કરી નાખું. ભગવાનને ફૂલના ઓલા ગુમચા પહેરાવ્યા, કંઈક કર્યું. નાતા મોરને લક્ષ્મણજી જોયો, અતિ આનંદ થયો. આ બાજુ વાહ વિભોર બની ગયા અને એક પીછું જ્યાં મોરનું પડ્યું હતું લઈ ઉઠાવી ભગવાનની જટામાં મારી દીધી, મુંગટમાં. આજ ભગવાનના મસ્તક ઉપર લગાડ્યું. સૌંદર્ય અનેક ગણું વધી ગયું. સીતાજી સખીઓ સાથે આવે. આ બાજુ સદગુરુની ભૂમિકા ભજવતી સખી આગળ આગળ ચાલે. એટલામાં લતા મંડપમાંથી બંને ભાઈઓ પ્રગટ થયા. આગળ લખનજી, પાછળ રામજી. તુલસીજી અહીં પ્રગટ શબ્દ વાપર્યા છે કે આમાં પ્રગટ થવાનો કોઈ પ્રશ્ન નહોતો, પણ ખરેખર બંને ભાઈઓ લતા મંડપમાં થી બહાર નીકળ્યા એટલા માટે એમ લખવું પડે પ્રગટ. રામ નવમીના દિવસે, પણ સીતાજી રામનવમી આજે છે. કારણ કે ઓમ રામનવમીના ભગવાન પ્રગટ થયા, પણ સીતાના રામજી આજ પ્રગટ થયા છે. એટલા માટે આ શબ્દ પ્રગટ શબ્દ વાપરવામાં આવ્યો. અહીંયા પ્રાગટ્ય જીવની રામનવમી અત્યારે શરૂ થાય. મારા તમારા જીવનની રામનવમી ક્યારે શરૂ થાય? મારા તમારા જીવનમાં રામ મૂર્તિ અથવા તો શ્યામ મૂર્તિને હૃદયમાં પધરાવીએ ને ત્યારે જ આપણી રામનવમી ગણાય. એટલા માટે હર વખતે કહું છું કે ભજન કરો, ઈશ્વર નામ સ્મરણ કરો, તો જ મારો તમારો ઉદ્ધાર છે. મેં કહ્યું છે ને, કલયુગ કેવલ નામ આધારા, સુમિરે સુમિરે નર ઉતરે પારા. હે રામ કૃપાય નિરોધ દિવાળી, એને રંગના નાણે. રામ કૃપાય નિરોધ દિવાળી.
ઈશ્વરની ખોજ મારે એવું બસ. એમ સીતાજી રામ દર્શન કર્યા, આંખનો પલકારો બંધ થઈ ગયો. બાજુમાં સખીએ નિર્ણય કર્યો કે આ એકદમ લીન બની ગયા છે. સીતાજીને જરીક ઠોહો મારીને કીધું કે દેવી મોડું થાય છે. સીતાજી કે ઘડીક વાર રહેવા દો, કારણ કે મારી આંખ દ્વારા આ શ્યામ મૂર્તિને મારા હૃદયમાં પધરાવી દઉં. સખીઓ હસવા લાગી, મસ્કરી કરવા લાગી. સીતા શરમાયા છે. આ જ સખીઓ સાથે રામ દર્શન કરીને પરત વળે છે. મનમાં વિચાર કરે બીજી વાર દર્શન થઈ જાય. સખીઓ વ્યંગ કરતા સીતાજીને ગયા. પંખીઓના બહાને લતા બહાન ખીલતી કળીઓ, આજ કોયલ ટવકારા કરે. સીતાજી પાછા વળી અને રામજીને જોઈ. ઈશ્વર દર્શન તો આ રીતે જ થાય. એક વાર થયા પછી બધું ઈશ્વરમય લાગે. અતિ આનંદ થયેલા સીતાજી જનકપુર પાછા ફરે. આ બાજુ ભગવાન રામજી પુષ્પવિની અને રામ લક્ષ્મણ ગુરુના પૂજાના પુષ્પ લઈ પરત વળે. આ બાજુ મનમાં વિચાર સીતાજી કરે કે પિતાજી ધનુષ્ય તોડે એને જ મારે વરમાળા પહેરાવાની એ પ્રતિજ્ઞા શા માટે કરી હશે. સીતાજી એવી લાગણી પ્રગટી, રામ ધનુષ્ય કેમ ન તોડી શકે. સીતાજી ત્યારથી જ મનમાં સંકલ્પ કર્યો. ભગવાન ગણપતિ મહારાજને પ્રાર્થના મનોમન કરવા લાગી કે હે માં, હે ભગવતી કૃપા કરજે. ત્યાંથી મંદિરમાં પૂજા કરવા માટે માં ભવાનીને ગયા. માનસમાં લખ્યું છે સીતાજી ભગવતીની પૂજા કરે, પુષ્પનો હાર પહેરાવ્યો, ફૂલ આદિ તમામ માં ભગવતીને ધર્યા અને પ્રાર્થના કરવા લાગ્યા. ત્યારે એક ફૂલ પુષ્પની માળા જ્યારે સીતાજી તરફ પડી. માનસમાં લખ્યું છે માં સીતાજી ભવાનીની પૂજા કરી. એ વખતે એટલું બધું દર્શન થયું. આજ ભગવતી પ્રસન્ન થયા. ઈશ્વર દર્શન કર્યા પછી માની મૂર્તિ સ્તુતિ કરી અને ઈચ્છા તો એ કે બાગમાં જેના દર્શન કર્યા આવું કેમ બોલાય. સીતાજી ગર્ભિત પ્રાર્થના કરી, જગતજનની મારા હૃદયમાં મનોરથ તો બરાબર જાણો છો, કારણ કે તમે બધાના હૃદયમાં નિવાસ કરો છો. તો માં, મારી ભાવનાને આપ સમજી મને આશીર્વાદ આપો. આજ એટલા બધા ભાવથી સીતાજી સ્તુતિ કરી. ભવાનીની મૂર્તિ ડોલવા લાગી. મૂર્તિ હસી, ગળામાંથી હાર પડ્યો. સીતાજીએ ઉઠાવી, આંખ મસ્તકે લગાડ્યો.
મૂર્તિએ સીતાજીને આશીર્વાદ આપ્યો. સુંદર મજાનો આશીર્વાદ આપ્યો. એ આશીર્વાદ સાંભળી ભવાની વૈદેહી તમારા મનોરથ પૂર્ણ થાવ, વિધાતા તમારા મનોરથ પૂર્ણ કરશે એવી પ્રાર્થના. એટલી બધી પ્રાર્થનામાં તાકાત હતી કે માં ભગવતીને આવવું પડે. મૂર્તિ ડોલવા લાગી. એનું કારણ સત્ય, પ્રેમ, કરુણા, અંદરનો ભાવ જગાડી દે. મૂર્તિને ડોલવું પડે. સત્ય હંમેશા ઈશ્વરને ડોલાવી દે. વિચાર કરજો, હે, સત્ય હંમેશા પ્રભુને ડોલાવી દે. જલારામ મહારાજના આંગણે એક સાધુ પ્રભુ સાધુ બનીને ગયો અને જ્યાં પોતાની પત્નીની માગણી કરી. વિચાર કરજો, વિચાર કર્યા વિના પોતાની પત્નીનો હાથ એ સાધુના હાથમાં સોંપી દીધો. પણ એ સાધુ થોડા હતા, ભગવાન. ભગવાનને પણ ભીખ પાડી દીધી કે પત્નીને મૂકીને સાધુને ભાગી જવું પડ્યું. એથી આગળ કથા લઈએ તો શેઠ સગાસાના ઘરે ચંગાવતી. છેલ્લે સાધુ કીધું હું આ નહીં જમું, હું નહીં જમું, આ મારે તો માણસનું અકાત જોઈએ. છેલ્લે આને ખાંડી નાખ્યો. વિચાર કરજો, હે. અને જ્યારે પીરસાની થાળી તોય સાધુ કીધું હું વાંજિયાના ઘરનું જમતો નથી. તેથી હંગટો દૂર કરી અને એ ચંગાવતી કીધું બાવાજી મહિના 5 પેટમાં છે, ક્યાં જવાનો? એ બાપ જાણીને કાવસુ બાવા માર પેટ છે મહિના 5. એ બાપ જાણીને કાવસુ બાવા માર પેટ છે મહિના 5 રે, માર પેટ છે મહિના 5. આશરો એનો રામ ધણીનો, આશરો એનો રામ ધણીનો, ઉડીનો જાવે યાર બેઠો હવે કાશમાં બાવા, જમાવી નથી જાવા, બેઠો હવે કાશમાં બાવા, જમાવી નથી જાવા, જમાવી નથી જાવા. માં ભગવતીની આગળ દિખાલસ પ્રાર્થના કરી. ભગવતી આશીર્વાદ આપે. સીતા આશીર્વાદ લઈ રાજી થયા. રામ દ્રષ્ટિ હતી. હાલ બંને ભાઈઓ આ બાજુ રામ લક્ષ્મણ જાનકી સીતાજી સખીઓ સાથે જનકપુરમાં ભગવાન રામ લક્ષ્મણજી ગુરુજી પાસે આવ્યા છે. વશિષ્ઠ મહારાજના ચરણોમાં પ્રણામ કર્યા. સફલ મનોરથ હો તુમારે, રામ લખન સુની ભય સફળ મનોરથ હો તુમારે, રામ લખન સુની ભય તુમારે. વિશ્વામિત્રે આશીર્વાદ આપ્યો કે તમારા બંનેના મનોરથ સફળ થાવો. અહીંયા રામ અને લક્ષ્મણ બંને આશીર્વાદ છે. એક વ્યક્તિને આશીર્વાદ આપ્યા હોત તો તુમારા શબ્દ નો વાપરે, હે, સફળ મનોરથ વહુ તુમ્હારે. બેયને આશીર્વાદ આપ્યો. વિશ્વામિત્રે રામજીને આશીર્વાદ આપ્યા એ બરાબર છે, પણ લખણજીને આશીર્વાદ આપવાની શાનો? કારણ કે તો વૈરાગી માણસ છે. અને વળી મનોરથ કયા? અવધના એક સંતે લખ્યું છે, એવો મત છે કે વિશ્વામિત્ર છે ને એ મંત્ર દ્રષ્ટા ઋષિ હતા. એમને ખબર પડી ગઈ હતી કે સીતાજી સાથે બીજી કન્યા પણ છે. શક્તિશાળી મહાપુરુષ જેનામાં ભજન હોય, જેનામાં જ્ઞાન હોય, એને બધી ખબર પડી જાય કે અહીંયા આ બેયના લગ્ન થવાના. કારણ કે મંત્ર દ્રષ્ટા ઋષિ તો બહુ ભાગ્ય જ હોય.
આપણે ઘણી ફેરી વિચાર કરીને કે આ બાપુએ આવતા હોય તો આપણને કેમ કહી દીધું, આપણે તો ઘરે આવું કર્યું હતું છતાં અહીં કેમ કહી દીધું. પણ એ ભજન બોલતું હોય, હું તમે ન બોલી. ઈશ્વર મને રસ્તો સુજાડી દે, તમને સુજાડી દે, પણ સત્યતા ભાવ પ્રેમ હોવો જોઈએ. વિશ્વામિત્રે આશીર્વાદ ગર્ભિત ઈશારો કર્યો, લખન તારા પણ મનોરથ પૂર્ણ થાય. વિશ્વામિત્રી સાથે વાર્તાલાપ કર્યો, એમની સૂચના બંને ભાઈઓ શયન કરવા ગયા. શયન પહેલા લખનજી રામજીના ચરણ દબાવે, રામજી આગળ પોતાનું દુઃખ વ્યક્ત કરે. મહારાજ મને એક ચિંતા થાય છે. ભગવાન કહે લખન તને શું ચિંતા થાય છે? મહારાજ મને એ ચિંતા થાય છે કે કાલે ધનુષ્ય યજ્ઞ છે, તમારાથી તૂટશે અને સીતાજી તમને વરમાળા પહેરાવશે. પરિણામ સીતાજી સાથે તમારું લગ્ન થશે, પછી સીતાજી મને તમારા ચરણ દબાવવા દેશે કે નહીં, મને એ બીક છે. આટલા વર્ષોથી તમારી સેવા કરું છું, પછી કદાચ મોકો નહીં મળે તો ભગવાન હસવા લાગ્યા. લખન એવી વાત શું કામ કરે? એટલે બોલે નહીં મહારાજ મને એવું લાગે છે, હું તો આપને અમથા કહું. લક્ષ્મણ કઈ નહીં બને, અને બને તો હું તને આજથી કહી દઉં છું કે જમણો પગ તારો ને ડાબો સીતાનો. આજ લક્ષ્મણજી રાજી થઈ ગયા. સવાર સૂર્યોદય થયો. જ્યારે જ્યારે પોતપોતાનું નિત્ય કાર્ય કરીને પરવાર્યા, તુરંત બંને ભાઈઓ મહારાજ વિશ્વામિત્ર પાસે ગયા. આવી દંડવત પ્રણામ કર્યા અને બંને ભાઈઓ વિશ્વામિત્રજી પાસે બિરાજિત થયા. આ બાજુ ધનુષ્ય યજ્ઞનો દિવસ છે. અનેક દેશોમાંથી રાજાઓ જનકપુરમાં આવવા લાગ્યા છે. ધીરે 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 આખો યજ્ઞ મંડપ રાજાઓથી ભરાયો છે. યજ્ઞ મંડપની અંદર ઘણા રાજ્યો દેશ પરદેશથી આવેલા જોઈ અને આખો ઠાઠ માઠ. કારણ અનેક રાજાઓ સીતાના પરણવાના મનોરથો લઈ, અને કોને ઈચ્છા ન હોય પરણવાના મનોરથો લઈ અને રથો લઈને આવવા લાગ્યા છે. રાજકુમારો સાથે યજ્ઞ મંડપમાં પધારે એવી વિશ્વામિત્રજીની ઈચ્છા હતી. સતાનંદજી મહારાજને કહ્યું બાપજી આપ એક કામ કરો, અયોધ્યાના રાજકુમાર અને વિશ્વામિત્ર બાપજીને આપ નિમંત્રણ આપીને એમને તેડી આવો. સતાનંદજી મહારાજ ગયા છે. ઋષિગણો સાથે ભગવાન રામ અને લખન વિશ્વામિત્રજી યજ્ઞ મંડપમાં પ્રવેશ કરે. માનસમાં લખ્યું છે શ્રી લખન કહા જસ ભાજન પાઈ વિશ્વામિત્ર અને રામ લખન યજ્ઞ મંડપ તરફ પ્રવેશ કર્યો. રાઘવ જનકજીનું તેડું છે. ધનુષ્ય યજ્ઞમાં જઈએ, વિધાતા કોને મોટાઈ આપે છે જરા નિહાળી. લક્ષ્મણજી હસતા હસતા કહ્યું બાપજી એક વાત કહું વિશ્વામિત્રને. લખનજી કહે બાપજી એક વાત કહું. બોલે શું? બાપજી આપ જેવાની જેની કૃપા હોય ને એની માથે જ ઉતરે, એ જ ધનુષ્ય યજ્ઞમાં જઈ શકે, એને જ જશ મળે. લક્ષ્મણજીનો ઈશારો રામ તરફ હતો. વિશ્વામિત્રજી હસવા લાગ્યા. લખન બરાબર છે, કારણ કે આપ જેવા મોટા સંતની કૃપા હોય. લક્ષ્મણજીનો ઈશારો રામ તરફ હતો. રામ સમજી ગયા. વિશ્વામિત્રજી ઋષિ સાથે લખન યજ્ઞ મંડપમાં પ્રવેશ કર્યો. આખું જનકપુર રામ દર્શન માટે ઉમટ્યું છે. ગીર્દી થઈ ગઈ. જનકજીને વ્યવસ્થા કરવા માટે માણસોને ઊભા કરવા પડ્યા. આટલી ગીર્દી. આજ બાપજી પધારો,
અમારી શોભામાં અભિવૃદ્ધિ કરી. જનકજી પ્રણામ કર્યા. રામજી જોઈ શકે એમ બધા માટે સુંદર મજાના ઊંચા સિંહાસન બનાવ્યા હતા. રામ લક્ષ્મણ વિશ્વામિત્રજીને બિરાજિત કર્યા. તમામ સભાઓ ભરાણી છે. નિજ નિજ રૂપ રામ હી દેખા, નિજ નિજ રૂપ રામ હી દેખા, બહુ સમજો વાત છે, બહુ સમજદારીની વાત છે. રામજી કેવા દેખાયા તુલસી લખે છે. જેના હૃદયમાં જેવો ભાવ એવું દર્શન થયું. મંડપમાં બેઠેલા યોગીઓને રામ તત્વ દેખાયું. વિધાનોને શાસ્ત્ર વેતા દેખાયા. વિરાટ રૂપ દેખાયા. જનક રાજા અને સુનૈનાને પોતાના સંતાનો હોય એવો ભાવ થયો. જનક જ્ઞાની છે, પોતાના કુટુંબ લાગ્યા. નગરના માણસોને પોતાના સંબંધી જેવા દેખાયા. ભક્તોને પોતાના ઈષ્ટદેવ જેવા દેખાયા. પણ અભિમાની રાજાઓને વેશપટ્ટો કરેલ આવેલા અસુરોને ભગવાન કાળ સમા દેખાયા છે. જેવી જેની દ્રષ્ટિ એવું ઈશ્વર દર્શન થાય. મારી દ્રષ્ટિ કેવી છે, તમારી કેવી છે, જેવો ભાવ એવો ઈશ્વરનું દર્શન થાય. એમાં જેના જેવા ભાવ હતા એવા ઈશ્વર દેખાયા છે. રાજાઓ વેશપલટો કરીને આવેલા અસુરો એને કાળ સમા દેખાયા. કારણ કે એને તો પરણવાની જ આશા હતી, બીજી કોઈ નહોતી. તુલસી એક જ દુહામાં કહે કે આજ જેવી જેની રુચિ એવો ઈશ્વર દેખાયો. અને પછી તુલસીએ પડદો પાડ્યો છે. ધીરે ધીરે સીતાજી સખીઓ સાથે યજ્ઞ મંડપમાં પ્રવેશ કર્યો. જ્યાં પોતાનું સ્થાન હતું ત્યાં બેસી ગયા. રામ રૂપને જોઈ જેમ બધા આકર્ષિત થયા હતા તેમ સીતાજીને જોઈ બધા આકર્ષિત થયા. અહીં જનકજીએ પોતાના બંદીજનોને બોલાવી કહ્યું કે મારી પ્રતિજ્ઞાની જાહેરાત કરો. બંદીજનો જાહેરાત કરે છે. બંદીજનો જાહેરાત કરતા કહે, હે ઈમા મહિપાલો, એ મહારાજાઓ, અમે જનકજીના દૂતો છીએ. અમારા હાથ ઊંચા કરીને તમારી આગળ અમે પ્રતિજ્ઞા કરીએ છીએ, જાહેરાત કરીએ છીએ કે હે રાજીવો, ખૂબ શક્તિશાળી છો. તમારા બાહુબળના શક્તિ ચંદ્ર સમાન. જ્યારે અમારે એ કહેવું જોઈએ કે શિવજીનું ધનુષ્ય રાહુ સમાન છે. રાહુ જેમ ચંદ્રને ગળી જાય એમ તમારી શક્તિ શિવ ધનુષ્ય હરી લેશે. કહેવાનો અર્થ કે તમારી શક્તિ ચંદ્રમાં સમાન છે. માટે હે રાજાઓ, જે ઊભા થાવ અને આ ધનુષ્યને જે કોઈ ઉઠાવશે એને અમારી રાજકુમારી જયમાળા પહેરાવશે. જ્યાં આવી ઘોષણા થઈ ત્યાં તો એક પછી એક. કારણ આમ જો ખરેખર ઉપમા સારામાં સારી આપી છે. ચંદ્રમાં કાળો ડાઘ છે, અથવા તો ચંદ્ર ગુરુ પત્નીની સામે જોઈ અને દ્રષ્ટિ કરી હતી. એટલે જગતની જનતા સીતાને પરણવાની આશા લઈને આવ્યા છો, પણ કાળો ડાઘ છે એ જોવો. કહેવાનો ભાવાર્થ એવો થતો હતો. પણ અભિમાની રાજાઓ તો સમજી ન શકે. સમજદાર વ્યક્તિને ઈશારો કાફી હોય, પણ નો સમજતો 10 વખત કયો તો એ સમજાય નહીં. સમજદાર વ્યક્તિને એક જ વાર કહેવું પડે, સમજાઈ જાય. આ રીતે અહંકાર પૂર્ણ નાશ ચંદ્રનો નથી કરી શકતો એમ ત્યાં સુધી કહી અને જ્યારે ઊભું થવાનું કહ્યું, માનસમાં લખે છે એક પછી એક રાજાઓ ઊભા થયા. બાણાસુર, રાવણ જેવા. શિવ ધનુષ્યને રાજવીઓની શક્તિ પોતાના ધનુષ્યમાં લઈ લે, એક પણ તલ જેટલું ઉઠાવી શકતા નથી. માનસમાં તો એમ લખ્યું છે, ભૂપત લગે ઉઠાવો
10,000 રાજવીઓ ઊભા થયા પણ ધનુષ્યને કંઈ કરી શક્યા નહીં. ગમે એટલા ઊભા થાય પણ જેમની અંદર ઈર્ષા હતી, ક્રોધ હતો, અહમ હતું, અભિમાન હતું, જેમ અંતકરણમાં સાચા અર્થમાં સમસ્યાનો ઉકેલ આવતો નથી. 10,000 રાજાઓ ઉઠાવી ન શક્યા. પોતાના આસન ઉપર આવી બિરાજમાન થઈ ગયા. મુખ એટલું થઈ ગયું, કોઈ ધનુષ્યને ઉઠાવી ન શક્યું. જનકજી ચિંતામાં પડી ગયા, કરવું શું? જનકજી ચારે તરફ જુએ છે, કોઈ ઉઠાવી શક્યા નહીં. આજ જનકજી ગરમ થઈ ગયા કે જા દેશ વિદેશથી જેટલા રાજાઓ આવ્યા છે સાંભળી લો, કારણ કે આ સમસ્યાનો અંત કોઈ નહીં આવી શકે. ખંડ ખંડથી, દીપ દીપથી, રાષ્ટ્ર રાષ્ટ્રથી ભેગા થયા છો પણ તમે ધનુષ્યને તોડી શક્યા નહીં. અરે તોડવાનું એક બાજુ રહ્યું પણ ઊંચું ન કરી શક્યા. તો આજ મને ખ્યાલ છે કે આ ધરતીની ગોળા પર કોઈ ક્ષત્રિયનો સંતાન નથી. તમારા ઘેર જતા રહો, તમારું કામ નથી. જનકજી ગરમ થઈ ગયા. આ બાજુ લક્ષ્મણજી આડાવડા થવા લાગ્યા, ધ્રુજવા લાગ્યા. મહારાજ જનકજીને સમજાવો, સૂર્યવંશના બાળક બેઠા હોય અને ક્ષત્રિય વિના ધરતી હોય એવું કહી દે મને, એકવાર મને હુકમ કરો. લક્ષ્મણજી ગરમ થઈ ગયા. ભગવાને ઈશારો કર્યો, છાપ, શાંત શાંત. નહીં મહારાજ, એકવાર હુકમ કરો. બિલેડાની ટોપને ઉપાડીને ફેંકી દઉં અથવા તો કમળની જેમ દાંડલી તોડે ધનુષ્યના ટુકડા કરીને દોડ્યો જાઓ. મહારાજ જો આપ આજ્ઞા કરો તો. જનકજી ઋષિઓ મુનિઓને સંયમની જાહેરાત કરી પણ અઘરું થઈ ગયું. રઘુવંશ દેહો રાજાઓ સાંભળી લીધું, માત્ર લક્ષ્મણજી જ એટલા બધા ક્રોધિત બની ગયા. પ્રકૃતિ ઊંચી નીચે થવા લાગી, રોડાઓ ઊભા થઈ ગયા. રામજી સામે જોઈ બોલ્યા, મહારાજ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો. કા જનકને કહી દો કે એની વાણી પાછી લઈ લે, એના વચનો પાછા લઈ લે. એકદમ ઉગ્ર બની ગયા, અનુચિત ભાષા બોલી રહ્યા છે. લક્ષ્મણજી રામજીને કહે, આપ સભામાં ન હોત તો જનકજી આમ બોલત તો ધરતી વીર વિનાની કરી નાખત. કદાચ મને સ્વીકાર નથી મહારાજ, એક વખત હુકમ કરો. રઘુકુલ મણી એવા આપ અહીં ઉપસ્થિત હો જાણવા છતાં જનકજી આવી અનુચિત વાણી બોલે. મહારાજ એકવાર હુકમ કરો, આજ ધનુષ્યના ચૂરે ચૂરા કરી નાખું. આજ દડાની માફક ધનુષ્યના ટુકડા કરી નાખું. આજ્ઞા મળે તો દડાની માફક બ્રહ્માંડને ઊંચું કરી દઉં. મહારાજ એક વખત હુકમ કરો. ભગવાન રામજી ઈશારો કરે કે લખન. બીજી વાર જ્યારે લક્ષ્મણજી બોલ્યા છે, મહારાજ જો કહેતા હોય તો કમળના મૂળિયાની જેમ સહજ રીતે ખેંચી અને હાથી ફેંકી દે એમ 400 ગાવ સુધી ધનુષ્ય લઈ દોડ્યો જાઓ. મહારાજ આપ આદેશ આપો તો બિલાડીના ટોપની જેમ ટુકડા કરી નાખું. ભગવાન કહે, બધી વાત સાચી. વિશ્વામિત્ર બાજુ હામું જોઈને બાપજી આજ્ઞા કરવા જોઈને. કારણ કે ગુરુ આજ્ઞા વિના તો નીકળાય નહીં. વિશ્વામિત્ર તરફ જોઈને કે બાપજી આજ્ઞા કરે તો હમણાં ઊભો થાવ. લખનજી કહે, એ વાત મનમાં આજે ઉઠાવી દઉં. જ્યારે આજ લખન કોપ વચન બોલે, ડગમગાની મહી. માનસમાં લખ્યું છે, લખન સચોપ વચન બોલે, ડગમગાની
સકલનો માનસમાં એમ લખ્યું છે, લખનજી એટલા બધા ક્રોધથી બોલ્યા, ધરતી કાપી ગઈ, હાથી ડોલવા લાગ્યા, તમામ લોકો કાપી ગયા. જનકજી શરમાઈ ગયા. લખનજીએ જોયું કે મારી વાણી સાંભળીને બધા કાપી ગયા. એને બે જ જણ સ્થિર છે, એક વિશ્વામિત્ર અને એક ભગવાન રાઘવ. અસર થઈ નહીં. લક્ષ્મણજી રામને કહ્યું, મહારાજ હવે તો હદ થઈ ગઈ. બોલે સાચી વાત છે, પણ આ બાજુ જો આજ્ઞા થવી જોઈએ ને. વિશ્વામિત્ર સમજી ગયા. વિશ્વામિત્ર સમજી ગયા, કારણ કે આંખો લાલ થઈ ગયેલી. સૂર્યવંશના સૂર્ય ઉદિત લખનના હસતા હસતા કહ્યું, મહારાજ આપ તો ચૈતન્ય તત્વ છો, ધનુષ્ય જળ છે, ચેતન બેઠું ન થાય ત્યાં સુધી જડતાના ટુકડા ન થાય. મહારાજ એક વખત ઊભા થાવ. આ શબ્દ જ્યાં બોલ્યા, વિશ્વામિત્રને ખ્યાલ આવ્યો. વિશ્વામિત્રજી ભગવાન તરફ જોયું, રાઘવ ઉઠો. ભગવાન રામજી વિશ્વામિત્ર બાપજીને ચરણ સ્પર્શ કર્યા, આજ્ઞા મેળવી. રામજી વિશ્વામિત્રને જ્યારે આશીર્વાદ લીધા ત્યારે વિશ્વામિત્ર કહે, હે વત્સલ રામ, ઉઠો, શિવ ધનુષ્યના ટુકડા કરી નાખો. હવે ઉપાડવાની વાત હતી, પણ વિશ્વામિત્રે ટુકડા કરવાની વાત કરી નાખી. મેં કહ્યું ને કે વિશ્વામિત્ર એ મંત્ર દ્રષ્ટા ઋષિ છે, એને બધી ખબર હોય કે આ શું કરી શકશે, એટલે ટુકડાની વાત આવી. આજ ભગવાન રામજી વિશ્વામિત્રને આશીર્વાદ આપીને કહ્યું કે રામ ઉઠો, ધનુષ્યના ટુકડા કરી નાખો. આમ વિશ્વામિત્ર બાપજી આજ્ઞા થઈ. પરમાત્મા રામજી જ્યાં ઊભા થયા, જનકના લોકો મનમાં સંકલ્પ કરવા લાગ્યા. મનમાં સંકલ્પ કરવા લાગ્યા કે આજ મારો પરમાત્મા જનકના નર નારીઓ, રાજકુમાર અયોધ્યાના રામ માટે થઈ અને ગણપતિ મહારાજને પ્રાર્થના કરવા લાગ્યા કે મહારાજ આનાથી જ ધનુષ તૂટવું જોઈએ. સુનયના પોતાની દાસ દાસીઓ બાજુમાં, સુનયનાજી દુખી જોઈ મનમાં વિચાર કરે કે આ કોમળ બાળક ધનુષ્યને થોડો તોડી શકે. બાણાસુર જેવા, રાવણ જેવા અનેક રાજાઓ ધનુષ્યને અડી ન શક્યા, તલવાર ઉઠાવી ન શક્યા, એમાં આ બાળક શું કરે? દાસીએ પડખે ચડીને કહ્યું કે માં, એક વાત સમજી લેજે, તું એવું ન માનતી કે આ બાળક છે. અને બહુ સાચી વાત છે, કારણ કે લોકોમાં મનમાં ભય હતો કે આવા આટલા બધા યુવાન, આટલા બધા બળુવાન, આટલા બધા બાણાસુર જેવા ભયંકર જોરવાળા જેનામાં બળ હતું, એવા પણ ન ઉઠાવી શક્યા, તો આ કોમળ બાળક ધનુષ્યને કેમ ઉઠાવી શકે? ચારે બાજુથી પ્રાર્થના થવા લાગી. જનકની પ્રજાઓ પ્રાર્થના કરવા લાગી કે અમારી જાનકી આને જ વરે. ગણપતિ મહારાજને ભગવાન શિવજીની પ્રાર્થનાનો આરાધના થયું. જીવનમાં જ્યારે જ્યારે આવી પરિસ્થિતિ આવે, સત્ય પુરુષ પાસે ભજન થવા લાગે.
ભગવાન આદેશ થયો, રામજી ઊભા થયા, વિશ્વામિત્રજીને વંદન કરી સિંહાસનથી નીચે કોઈ હાથીનું બચ્ચું ધીમે 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 ડગલા મારે એમ બરોબર ધનુષ્યને મધ્યમાં આવ્યા. સીતાજી જોઈ રહ્યા છે, મનમાં ગણપતિને પ્રાર્થના કરે. સીતાજીની સખીઓ પ્રાર્થના કરવા લાગ્યા, ચારે કોરથી સજ્જન રાજાઓ પણ પ્રાર્થના કરવા લાગ્યા. આમ ચારે તરફની પ્રાર્થના થઈ. ભગવાન રામજીએ ધનુષ્ય તરફ જોયું અને થોડી વાર જોવે છે, મનમાં સંકલ્પ કરે, ગુરુચરણમાં પ્રાર્થના કરે, ચારે તરફથી વિચાર કરે. સીતાજી મનમાં વિચાર કરે, કેમ હજી જલ્દી નથી ધનુષ્ય ઉઠાવતા? કારણ રામજી વિચાર કરે કે ધનુષ્ય તોડવું એ કોઈ ખબર ન પડે. આમ રામજી મનોમન ગુરુદેવને વંદન કર્યા, માતા પિતાને યાદ કર્યા. ધનુષ્યનો એક છેડો જ્યાં ઊંચો કર્યો, માનસમાં લખ્યું છે કે ધનુષ્યમાં એવો કડાકો થયો, એવો વીજળીનો ચમકારો થયો, કોઈને ખબર ન પડી. 2 ટુકડા ધરતી પર પડ્યા. માનસમાં લખ્યું છે ધનુષ્યનો ભંગ થયો. લક્ષ્મણજી પગ દબાવીને ધરતીને પકડી રાખી. વિશ્વામિત્ર કહે, આ શું કરે? એ કે ખ્યાલ આવી ગયો ને બાપજી. વિશ્વામિત્રજી હસવા લાગ્યા. ધન્ય છે લખન, ભગવાન રામજીએ ધનુષ્ય ભંગ કર્યો. બોલીએ એકવાર જોર છે, બોલો રામચંદ્ર ભગવાન કી, સિયાવર રામચંદ્ર ભગવાન કી. સીતારામ કહ્યું, સીતારામ કહ્યું, સીતારામ કહ્યું, સીતારામ કહ્યું. સીતારામ કહ્યું, સીતારામ કહ્યું, સીતારામ કહ્યું, સીતારામ સીતારામ કહ્યું, સીતારામ કહ્યું. સિયારામ કહ્યું, સિયારામ કહ્યું, સિયારામ કહ્યું, સિયારામ કહ્યું, સિયારામ કહ્યું, સિયારામ કહ્યું. રામ કહ્યો, સિયારામ કહ્યો, સિયારામ કહ્યો. હરિ બોલ.
સિયારામ કયો સિયારામ સિયારામ કયો સિયારામ કયો સિયારામ કયો સિયારામ કયો રાજા રામ રામ સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ રામ સીતા રામ રામ સીતા રામ 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 સીતા સિયારામ 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 બોલો રામચંદ્ર ભગવાન 5 મિનિટ ચાનો વિશ્રામ. આ બે કથાને પછી આગળ લઈએ, કારણ કે સીતારામ વિવાહ છે. 10-15 મિનિટ પછી સીતારામ વિવાહનો પ્રસંગ શરૂ કરવામાં આવશે. બધા ચા પાણી પી લો. જે રીતે ચાની વ્યવસ્થા એ રીતે ભાઈ જાણ કરજો. અને